ઈડરના વસાઈમાં ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીંનું બોર્ડ લાગતા હડકંપ મચ્યો છે। સત્તાધારી રાજકીય પક્ષે વસાઈ ગામમાં પ્રવેશ કરવો નહીંનું બોર્ડ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વસાઈ ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરતું બોર્ડ ગામમાં લગાવાતા સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી ગયું છે। જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગ્યા છે। ત્યારે ઈડર તાલુકાના વસાઈ ગામમાં ગ્રામજનો દ્વારા એક બોર્ડ મારવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં। સત્તાધારી રાજકીય પક્ષે વસાઈ ગામમાં પ્રવેશ કરવો નહીં ત્યારે આ બોર્ડ મારતા સત્તાધારી પક્ષના નેતાઓના પગ હલાવી નાખ્યા છે। જો આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વસાઈ ગામ પંચાયતનું મકાન તંત્ર દ્વારા 2017માં નોન યુઝ કરવામાં આવતા મકાન તોડી પાડવામાં આવ્યું છે। ત્યારથી વસાઈ ગામ પંચાયત હાલ એક ભાડાના મકાનમાં ચાલી રહી છે। જ્યારે નવું પંચાયત મકાન બનાવવા માટે સત્તાધારી પક્ષ તેમજ તંત્ર દ્વારા ઠાલા વચનો જ આપવામાં આવ્યા હતા। ત્યારે પંચાયતનું મકાન બને તે માટે સરપંચ નરેશભાઈ દેસાઈ તેમજ સદસ્યો તેમજ ગ્રામજનો દ્વારા સત્તાધારી પક્ષના નેતાઓ તેમજ તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને તે માટે ઉગ્ર દેખાવો પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તંત્ર દ્વારા મકાન બનાવવાની કામગીરી શરૂ તો કરાય પરંતુ તે મકાન અધવચ્ચે જ રહ્યું હતું। કામગીરીને ટલ્લે ચડાવી દીધી હતી જેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે। તેમનું કહેવું છે કે નિંદ્રાધીન તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી, ફક્ત આશ્વાસનો જ આપ્યા છે। ત્યારે વસાઈ ગ્રામજનો દ્વારા ન છૂટકે ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવવાની ફરજ પડી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। સગામે 2017માં આ ગ્રામ પંચાયત જર્જરિત થઈ ગયેલી હતી। એનું નોન યુઝ સર્ટી અમે લીધું હતું અને નોન યુઝ લીધા પછી અમે નવી ગ્રામ પંચાયતનું મકાન બને તેના માટે અમે પ્રયત્નો કર્યા હતા। વારંવાર રજૂઆતો કરવા છતાંય, લેખિતમાં આપવા છતાં, મૌખિકમાં આપવા છતાં, રૂબરૂ ઊંચી સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ મળ્યું નહોતું। છેવટે 2022માં અમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો। એ 2022માં થી અત્યાર સુધીમાં એ કામ આ સામે દેખાય છે એ પ્રમાણેનું જે હજુ કન્ડિશનમાં છે અને ના છૂટકે ગ્રામજનોએ એવો નિર્ણય નક્કી કર્યો કે ભાઈ હવે આપણે જો ગ્રામ પંચાયતનું મકાન ના બને કે એમાં કોઈ વિકાસ ના થાય તો આપણે સાર્વજનિક અને આખા ગામે આ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરવો। આ રીતે અમારા ગામ લોકોનું આયોજન કરેલું છે। વસાઈ ગામમાં જે અંદર જે સત્તાધીશોને રાજકારણીઓને પક્ષનો ગામમાં આવવાનું ના કરવાનું બોર્ડ મારવામાં આવે છે। હા સાહેબ, આ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું વસાઈ ગામ લગભગ 2016-17થી પંચાયત બહુ અમારી જર્જરિત થઈ ગઈ હતી। એક બે વાર તો ઉપરથી ધાબાના થીપડા પરેલ પડીને અને તલાટી શ્રીને પણ થોડીક ઈજા થયેલી। ત્યાર પછી અત્યારે ભાડાના મકાનમાં છે પંચાયત અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા મકાનનો કોઈ ઉકેલ આવતો નથી। એટલા માટે ગામ લોકોએ એવું નક્કી કર્યું છે કે ભાઈ કોઈ પણ સત્તાધારી પક્ષ હોય, આ વિપક્ષ હોય, કોઈ પણ પક્ષને ગામમાં પેસવા દેવાના નહીં અને આપણે વોટનો બહિષ્કાર કરવો છે। કેમ કે આપણા મકાનનું આટલા વર્ષોથી વારંવાર લિખિતમાં રૂબરૂ રજૂઆતો કરવા છતાં પણ મકાનનું કંઈ કામ થતું નથી। હાલ ધોરણે જે કામ આવ્યું છે કેટલા સમયથી પડ્યું? હાલના ધોરણે સાહેબ જે કામ આવેલું છે લગભગ 2022 થી ચાલુ છે, પણ 1.5-2 ફૂટ ચણાય અને પછી રિસેસ પડે છે। મને ખબર નથી પડતી કે આ 5 વર્ષ યોજનામાં છે કે 20 વર્ષ યોજનામાં છે। એટલે આના માટે સરકારશ્રીને યા લાગતા વળગતા ખાતાકીય જો કોઈ હોય તો તપાસ કરીને સત્વરે મકાન પૂર્ણ કરે। સમસ્યા પંચાયત ઘરની છે। 1922ની સાલથી તો ના બાંધકામ ચાલુ કરી છે। 2 ફૂટ ચડે છે, 2 ફૂટ બંધ રહે પાછું, વળી 2 દાડા આવું 2 દાડા ના આવું, મહિનો બંધ રહે। એવું ખોરમાં પડી શકે સત્તાજી છે પણ પડતા નથી રજૂઆત કરવાથી। છેવટે થાકીને ગ્રામજનોએ આ નિર્ણય લીધો કે ભાઈ આપણું કામ ના થાય તો આપણે મત આપવો નથી। હા,